अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 9 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 8 મુસાબિકતુન સ્પર્ધા આમાં વિભાગ નંબર 3નો અભ્યાસ કરીએ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायत रहम वाला है। वकाना इब्राहिम मुकद्दिमन कलीलन। વિભાગ નંબર 3માં આગળ બીજો ફકરો વકાના ઇબ્રાહિમ મુતકદ્દિમન કલીલન। વકાના તો હતો ઇબ્રાહિમ નામ છે, મુતકદ્દિમન આગળ વધી, કલીલન થોડો, ઇબ્રાહિમ જે હતો એ થોડોક આગળ વધી ગયો। વાક્ય જો તો ઇબ્રાહિમ થોડો આગળ વધી ગયો હતો, એને ઇબ્રાહિમ પોતાની જગ્યાથી આગળ વધી ગયો। શું થયો? ફાખરહુ વજાલહુ ફિસ્સફી। શિક્ષકે શું કીધું એમને? ફાખરહુ તો તેને પાછળ કર્યું, વજાલહુ અને કરી દીધું, ફિસ્સફી હરોળમાં। એને શિક્ષકે ઇબ્રાહિમને હરોળમાં સફમાં પાછળ કરી દીધું, બરાબર। તો તેને પાછળ કર્યું અને તેને હરોળમાં ઊભો કરી લીધો। એને એમની જે લાઈન હતી તે લાઈનમાં ઇબ્રાહિમને ઊભો કરી દીધો। વકાલા અના અઅદ્દુ લકુમ અને શિક્ષકે શું કીધું? વકાલા અને કહ્યું, અના એટલે હું, અના એટલે હું, અઅદ્દુ ગણું છું। અઅદ્દુનો મિનિંગ થાય છે ગણું છું, લકુમ તમારા માટે। શિક્ષકે શું કીધું? અને કહ્યું, હું તમારા માટે ગણું છું। એને આને હો ગયા અને છે, અને કહ્યું વકાલાનો મિનિંગ થાય છે અને કહ્યું, હું તમારા માટે ગણું છું। ફૈઝા કુલતુ વાહિદ ફસવ્વુ સફી। શિક્ષકે ગણવા લાગ્યા, હે ને શિક્ષકે ગણ્યું, ફૈઝા પછી જ્યારે, કુલતુ હું બોલું, શિક્ષકે શું કીધું? પછી હું બોલું, વાહિદ એટલે એક, ફસવ્વુ તો તમે સીધી કરજો। ફસવ્વુનો મિનિંગ થાય છે સીધી કરો, સફી હરોળ તમારી લાઈન, જે લાઈન છે તે લાઈન સીધી કરો, હરોળને સીધી કરો। વાક્ય જુઓ બેટા, પછી જ્યારે હું એક બોલું તો તમે હરોળ સીધી કરજો, હે ને તમારી જે લાઈન છે એ લાઈનને સીધી કરજો। શિક્ષકે બધા જ વિદ્યાર્થીઓને એક શીખ આપી, કેવી રીતે કરજો એવી રીતે કરજો, હે ને એક બોલું તો તમારી લાઈનને સીધી કરજો। વૈઝા કુલતુ ઇસ્નાન અને આગળ શિક્ષકે શું કીધું? વૈઝા એટલે જ્યારે, કુલતુ બોલું, ઇસ્નાન બે, અને ઇસ્નાનનો મિનિંગ થાય છે બે, વાહિદનો મિનિંગ થાય છે એક, અને જ્યારે હું બે બોલું, હે ને જ્યારે હું બે બોલું, ફસ્તઈદુ વજમઉ સિયાબકુમ તો શિક્ષકે શું કીધું? ફસ્તઈદુ તો તમે તૈયાર રહેજો, વજમઉ અને બરાબર કરો, સિયાબકુમ પોતાના કપડાને। શિક્ષકે શું કીધું? એક બોલીશ તો તમે પોતાની હરોળ સીધી કરજો, અને હું બે બોલીશ તો તમે વાક્ય જુઓ, તો તમે તૈયાર રહેજો અને પોતાના કપડાને બરાબર કરો, એને કપડાં ઇધર ઉધર નહીં ફસ જાવે
अटक नहीं जावे, इसके लिए अपने कपड़े को क्या करो, दौड़ने से पहले बराबर करो, सरका करो, है ने। ફસ્તઈદુ તો તમે તૈયાર રહેજો. વજમાઉનો મિનિંગ થાય છે જમા કરના. અહીંયા બરાબર કરો. સિયાબકુમ બહુવચન છે. સિયાબા એટલે કપડાં, ઓર કુમનો મિનિંગ થાય છે પોતાના. તો તમે તૈયાર રહેજો અને પોતાના કપડાને બરાબર કરો. બરાબર. આગળ વૈઝા કુલતુ સલાસતા ફતીરુ. શિક્ષકે આગળ શું કીધું? વૈઝા જ્યારે, કુલતુ હું કહું, સલાસતા 3, ફતીરુ ત્યારે તમે દોડજો. 1 એટલે વાહિદ, 2 એટલે સ્નાન અને સલાસતુનનો મિનિંગ થાય છે 3. બરાબર. અરબીમાં અને રાબીઉન આવશે પાઠમાં ને. અદ્દરસુર રાબીઉનનો મિનિંગ થાય છે 5. બરાબર. વાક્ય જુઓ વિદ્યાર્થી મિત્રો. જ્યારે હું 3 કહું ત્યારે તમે દોડજો, હે ને. 3 બોલીશ, ફતીરુ, પછી તમે દોડો પોતાની જગ્યાથી, હે ને. સમજી ગયા બધા? આજે આટલું જ. આવતા પીરિયડમાં આગળ જોઈશું ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.